વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં આપણો જે મુદ્દો જ હતો આરબીઆઈના કાર્યો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો, એ કાર્યોમાં આપણે નાણાકીય કાર્યોનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે નાણાકીય કાર્યો સિવાયના જે બિન નાણાકીય કાર્યો જે છે એના વિશે અભ્યાસ કરશું. નાણાકીય કાર્યોમાં વિદ્યાર્થી મિત્રો શું હતું કે બેંક શું કરે છે આરબીઆઈ? તો સૌથી પહેલાં બેંક જે છે એ ચલણી નોટો બહાર પાડવાનું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. પછી સહકારની બેંક, જે સરકાર જે છે એને પણ મદદરૂપ થાય છે ગવર્મેન્ટને. પછી બેંકોની બેંક એટલે કે સર્વોચ્ચ બેંક તરીકેની પણ કામગીરી બજાવે છે. પછી શાખ જે છે એના ઉપર નિયમન કરવાનું કામ પણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરે છે. અને છેલ્લે વિદેશી હુંડિયામણની જાળવણીનું કાર્ય પણ કરે છે. તો આ મુદ્દાઓ જે છે એ છેલ્લે આપણે જે વિડીયો બનાવ્યો હતો એમાં તમે સમજ્યા હશે. તો આજનો મુદ્દો જે છે બિન નાણાકીય કાર્યો, એના વિશે આપણે જોઈએ. તો પહેલો મુદ્દો છે બિન નાણાકીય કાર્યોમાં નિયમન અને દેખરેખ અંગેની કામગીરી. વિદ્યાર્થી મિત્રો, બરાબર રીતે સમજશું. બિન નાણાકીય કાર્યોમાં પહેલો મુદ્દો છે નિયમન કરવું અને દેખરેખ અંગેની કામગીરી. નિયમનનો મતલબ શું થાય છે? કોઈ પણ બેંક જે છે એના ઉપર અથવા નાણાકીય સંસ્થાઓ ઉપર કે બેન્કિંગ સંસ્થાઓ ઉપર નિયંત્રણ રાખવું, અંકુશ રાખવું, દેખરેખ રાખવી. તો આરબીઆઈ જે છે સમગ્ર નાણાં બજાર, હવે અહીંયા સમજો બરાબર, સમગ્ર નાણાં બજાર. સમગ્ર નાણાં બજાર એટલે આપણે જે નાણાં ધીરવાનું જે કામ કરે છે એ સમગ્ર નાણાં બજાર છે. આપણે જોયું હતું વેપારી બેન્કો અને સહકારી બેન્કો, એ બેન્કોના પ્રકારો જોયા હતા. એમાં જેટલી પણ બેન્કો જે છે, જેટલી બેન્કો અથવા જેટલી નાણાકીય સંસ્થાઓ જે છે નાણાં ધીરવાનું કામ કરે છે, એ તમામ સંસ્થાઓ જે છે એ નાણાં બજારમાં આવે છે. તથા મૂડી બજાર. હવે મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ. હાલના સમયમાં મૂડી બજારમાં શેર લેવેચની કામગીરી બહુ જ થાય છે. આપણે ટીવીમાં પણ જોતા હોઈએ છીએ. તમામ કંપનીઓ જે છે પોતાના શેર બહાર પાડે છે અને લોકો એમાં રોકાણ પણ કરે છે. તો એ કયો બજાર કહેવાય? તો મૂડી બજાર. તો આ સમગ્ર નાણાં બજાર અને મૂડી બજાર ઉપર નિયમન કરવાનું અથવા એના ઉપર નજર રાખવાનું કામ જે છે એ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. પછી છે બેન્કોની, મતલબ કે આ સમગ્ર નાણાં બજાર એટલે તમામ પ્રકારની બેન્કો આવી જાય છે. તો એ બેન્કોની શાખાઓનું વિસ્તરણ, મતલબ કે દરેક બેંક જે છે એની અલગ અલગ શાખાઓ હોય છે. અગાઉ આપણે સમજ્યા હતા, કોઈ એક બેંક હોય તો એની જુદી જુદી શાખાઓ હોય છે. આપણે એક એસબીઆઈનું ઉદાહરણ લીધું હતું કે એસબીઆઈ ભારતની એસબીઆઈ હોય, પણ ભારતની મુખ્ય એસબીઆઈ બેંક માની લો. તો હવે એની તમામ શાખાઓ ભારતમાં કેટલી વિસ્તરેલી છે, જુદા જુદા ગામમાં, જુદા જુદા શહેરમાં, જુદા જુદા તાલુકામાં કે જિલ્લાઓમાં કે પ્રદેશમાં કે રાજ્યમાં તમામ શાખાઓ જે છે કેટલી છે, એનું વિસ્તરણ કેટલો છે, ગામડાઓમાં કેટલી એની બ્રાન્ચો છે, આ બધા ઉપર ધ્યાન રાખવાનું. પછી એની કામ કરવાની પદ્ધતિ, તમામ બેંકો કેવી રીતે પોતાનું કામ કરે છે, બરાબર. મતલબ કે એ કેટલી લોનો બહાર પાડે છે, મતલબ શાક સર્જન કેટલું કરે છે, ધિરાણમાં કઈ કઈ ધિરાણ આપે છે, હોમ લોન કે પર્સનલ લોન કે એ પ્રોવાઈડ કરે છે કે નહીં. તો એ બધી કામગીરી નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેન્કોની કામગીરી પર ધ્યાન રાખવાનું કામ કરે છે. તથા બીજી અન્ય પણ નાણાકીય સંસ્થાઓ જે છે, ફાઇનાન્સનું જે કામ ઘણા કરી રહ્યા છે, તો એવી નાણાકીય સંસ્થાઓ ઉપર તથા સહકારી બેન્કો એટલે કે કોર્પોરેટ બેન્કો જે છે એના ઉપર પણ ધ્યાન રાખવાનું કામ જે છે આરબીઆઈ કરે છે. પછી બીજો મુદ્દો છે બિન નાણાકીય કાર્યોમાં પ્રોત્સાહન આપવાનું કાર્ય. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો એવા હોય છે
કે હજુ સુધી પોતાના બેંકની અંદર કોઈ ખાતો હોતો નથી, મતલબ કે એણે બેંકમાં ખાતો ખોલાવેલો હોતો નથી. એટલા માટે શું કરે છે, આવા લોકો અસંગઠિત નાણાં બજારમાં ધિરાણ મેળવે છે. અસંગઠિત, સમજો બરાબર. જે બેંકોમાં ન આવે, તમામ જે જુદી જુદી બેંકો જે છે એ સંગઠિત બજાર કહેવાય. વેપારી બેંકો, સહકારી બેંકો એ શું કહેવાય? સંગઠિત નાણાં બજાર કહેવાય. પરંતુ પોતાની રીતે નાણાં ધીરવાનું કામ કરતા હોય, પોતે ઉછીના બીજાને આપતા હોય, પોતાની પાસે અમુક રકમ હોય અને બીજાને નાણાં આપવાનું જે કામ કરતા હોય, એ અસંગઠિત નાણાં બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફાઇનાન્સ, જે ફાઇનાન્સનું જે કામ કરે છે, તો એ ફાઇનાન્સનું કામ જે છે એ અસંગઠિત નાણાં બજાર કહેવાય છે. તો ઘણા જરૂરિયાતમંદ લોકો પોતાનો બેંકની અંદર ખાતો હોતો નથી અને એના લીધે શું કરે છે કે આવા અસંગઠિત નાણાં બજારમાં પોતે નાણાં ધીરવા જાય છે, મતલબ કે લોન લેવા કે અમુક રકમ જે છે એ શાખ ઉપર લેવા જાય છે, ઉછીના નાણાં લેવા જાય છે. પછી ધંધાની ચૂકવણી જે છે, આવા લોકો, ઘણા લોકો એવા પણ હોય છે કે ધંધામાં, વેપારની અંદર જે ચૂકવણી કરતા હોય છે, તો એ ચૂકવણીમાં ચેકથી ચૂકવણી કરવાને બદલે કેશથી કરતા હોય, રોકડથી કરતા હોય છે. એટલે વેપારના જે સોદાઓ જે છે એમાં જે ચૂકવણું થાય છે એમાં ચેકથી નહીં પણ રોકડેથી કરતા હોય છે. હવે એનું નુકસાન શું થાય છે અથવા એનું પરિણામ શું આવે છે કે રોકડેથી વિનિમય કરતા હોવાને લીધે, રોકડેથી સોદાઓની પતાવટ કરતા હોવાને લીધે હિસાબો જે છે એ સાચા મળતા નથી. અને હિસાબો જો સાચા ન મળે તો રાષ્ટ્રીય આવક પણ સાચી જાણી શકાતી નથી તથા નાણાંનું મૂલ્ય જાણવાનું કામ જે છે એ પણ મુશ્કેલ બને છે. આના માટે શું કરે છે આરબીઆઈ? આરબીઆઈ એના માટે કેશલેસ અંગેની જાગૃતિ લાવવા માટેનું કાર્ય પણ કરે છે. તેથી આરબીઆઈ જે છે એવા જ પ્રયાસ કરે છે કે આમ જનતાઓને જે છે રોકડ વગર અન્ય કોઈ રીતે વિનિમય કરે લોકો. દાખલા તરીકે રોકડા સિવાય કઈ રીતના વ્યવહાર? તો ચેક જે છે એનાથી આપણે જે વ્યવહાર કરીએ તો એનો અર્થ એવો થયો કે આપણે રોકડનો ઉપયોગ કર્યો નથી, કેશ નાણાં જે છે એનો ઉપયોગ કર્યો નથી. કેશ નાણાં વગર આપણે જે ચૂકવણું કરીએ કેશલેસ એટલે કે ડિજિટલ રીતે, આજે તો ડિજિટલ ઇન્ડિયામાં એવું છે કે આજે આપણે બધા જે છે એ કેશલેસ કરવું છે, ડિજિટલ કરવું છે, મતલબ કે એમાં રોકડ નાણાંનો ઉપયોગ ન કરવું. ઓનલાઈન પેમેન્ટ કરીએ અથવા ચેક થ્રુ પેમેન્ટ કરીએ, કોઈ ડ્રાફ્ટ લખીને આપીએ તો એ જે ચૂકવણું જે છે એ કેશલેસ ચૂકવણું કહેવાય છે. તો એના માટેની જાગૃતિ જે છે, કેશલેસ લોકો કેશલેસ રોકડ વગર વ્યવહારો કરે એવી જાગૃતિ લાવવાનો પ્રયાસ જે છે આરબીઆઈ કરે છે. તેમજ ગામડાઓમાં વધુમાં વધુ આ બેંકોની શાખાઓ જે છે, બ્રાન્ચો જે છે ખુલે તે અંગેના પ્રોત્સાહનો પણ આરબીઆઈ આપે છે. ઉપરાંત લોકો સંગઠિત નાણાં બજારમાંથી ધિરાણ મેળવે એવા પ્રયાસો જે છે એ કરે છે. તેમજ લોકોના હિત માટે સહકારી બેંકોને જરૂરી પ્રોત્સાહન આપવાનું કામ પણ એ પછીનું કાર્ય છે સમાવેશી વિકાસ માટેના કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને બરોબર રીતે સમજીએ. ભારતમાં આર્થિક ભિન્નતા તથા ગ્રામીણ અને શહેરી ભિન્નતા વધુ હોવાથી આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા તમામ વર્ગના લોકો અને એકમોને લાભ પૂરો પાડવાનું કાર્ય પણ આરબીઆઈ કરે છે. એનો મતલબ એવો થયો કે જુઓ, આર્થિક ભિન્નતામાં શું આવે? આર્થિક તફાવત, મતલબ કે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને ધનિક વર્ગ એ તમામની આવકમાં અસમાનતા જોવા મળે છે. લોકોની સંપત્તિમાં પણ અસમાનતા જોવા મળે છે અને એના ધંધામાં પણ તફાવત જોવા મળે છે. ગ્રામીણ શહેરી પણ ભિન્નતા જોવા મળે છે. ગામડાના લોકો જે છે અને શહેરોના લોકો જે છે એની આર્થિક પ્રવૃત્તિઓમાં પણ તફાવત જોવા મળે છે. એટલે આરબીઆઈનો મુખ્ય ઉદ્દેશ એ જ હોય છે કે પોતાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા તમામ લોકોને, તમામ વર્ગના લોકોને અથવા એકમોને પૂરેપૂરો લાભ મળે
એવું કાર્ય કરે છે। પછી આરબીઆઈ ધિરાણ માટે, જો આરબીઆઈ જે છે ધિરાણ માટે કોને કોને આ ભિન્નતા દૂર કરવા માટે ખેતી, નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો તથા સ્વરોજગારીને અગ્રિમતા આપી વ્યવસ્થા ઊભી કરે છે। મતલબ કે આર્થિક ભિન્નતા કે આર્થિક તફાવતો કે આર્થિક અસમાનતા દૂર કરવા માટે પણ આરબીઆઈ કાર્ય કરે છે, જેથી ખેતી ક્ષેત્રને પણ ધિરાણ પૂરું પાડે છે, નાના ઉદ્યોગોને પણ નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોને પણ સબસિડીવાળી લોન આપે છે તથા સ્વરોજગારી માટેની પણ લોનની વ્યવસ્થા ઊભી કરે છે। પછી બેન્કિંગ વિશે લોકોમાં જાગૃતિ વધે તથા જાણકારી વધે એવા પણ પ્રયત્નો કરે છે। જો બેન્કિંગ વિશે જાગૃતિ વધે, લોકો બેંકના મહત્ત્વને સમજે અને જાણકારી પણ વધે તે માટે પણ પ્રયત્નો કરે છે। હવે જો આના માટે સરકારે હાલમાં જ જનધન યોજના ચાલુ કરી છે। તમે બધા આ જનધન યોજનાથી વાકેફ હશો। તો એનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈ કરે છે। વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે લગભગ 2 વર્ષ પહેલાં જે છે બોર્ડની પરીક્ષામાં એવી રીતે પરીક્ષામાં અથવા ઇન્ટરનલ પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય કે જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? તો કોણ કરે છે? તો આરબીઆઈ। આપણે બધા જનધન યોજના વિશે વાકેફ છીએ કે એમાં ફ્રી એકાઉન્ટ જે છે ખોલવાની વ્યવસ્થા હોય છે અને એની અંદર સરકાર જે છે જે પણ લાભ હોય એ પણ આ જનધન યોજનાના ખાતેદારને આપે છે। પછી ગ્રાહકોના હિત અને હકની જાળવણી માટે પણ સરકાર કાર્ય કરે છે। ઘણીવાર ગ્રાહકોનો હિત જળવાઈ રહે અથવા એના હક જે છે એની જાળવણી માટે પણ આરબીઆઈ કામ કરે છે। ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રે સુધારાઓ અને સંશોધનને વેગ આપવા માટે જરૂરી નાણાકીય આંકડાઓ અને નિષ્ણાંતોના લાભો જે છે અથવા લેખો જે છે એ વેબસાઇટ ઉપર મૂકે છે। જે પણ બેન્કિંગ ક્ષેત્રે સુધારા આવે છે અને જે પણ બેન્કિંગ ક્ષેત્રે સુધારા તથા સંશોધનને વેગ આપવા માટે જો એના માટે જે નાણાકીય આંકડાઓ હોય છે એ અને નિષ્ણાંતોના લેખો જે છે એ પોતાની વેબસાઇટ ઉપર મૂકે છે। મતલબ કે આ પ્રજાને જાગૃતિ અને જાણકારી મળે, પ્રજા જાગૃત થાય તથા પ્રજા વધુ જાણકાર થાય, બેન્કો વિશે પરિચિત થાય, બેન્કો વિશે વાકેફ થાય, એને લગતો આ પ્રયાસ આરબીઆઈ કરે છે। પછી જે છે જે દરેક વ્યક્તિ વિનામૂલ્યે પ્રાપ્ત કરી માહિતી મેળવી શકે છે। મતલબ કે ઉપરોક્ત જે મુદ્દો જે છે નાણાકીય આંકડાઓ તથા સંશોધનના લેખો જો આપણે મેળવવા હોય તો આપણે કોઈ એનો વિનામૂલ્યે મતલબ મેળવી શકીએ છીએ। મતલબ કે ઇન્ટરનેટમાં આપણે આવા આંકડા સર્ચ કરી શકીએ જે પણ સંશોધન થયેલા હોય, સર્વે થયેલા હોય। આરબીઆઈ ઘણા બધા સર્વે કરે છે, તો એવા સર્વે કે સંશોધનો તથા જુદા જુદા નિષ્ણાંતો જે છે એના લેખો એ બધું આપણે ફ્રી વિનામૂલ્યે સર્ચ કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આરબીઆઈના નાણાકીય કાર્યો તથા બિન નાણાકીય કાર્યો એ અહીં સમાપ્ત કરીએ છીએ। કોઈ પણ મુદ્દો હજી પણ તમને ન સમજાતો હોય વિદ્યાર્થી મિત્રો, તો તમે મને યુટ્યુબમાં કોમેન્ટ કરી શકો છો। હજી પણ તમે વિડીયો ન જોયો હોય તો પ્લીઝ બધાએ હમણાં સુધીના બધા વિડીયો મેં બનાવેલા છે અને એમાં અપલોડ કરેલા છે। તમે યુટ્યુબ ચેનલ ખોલશો તો એમાં પ્લે લિસ્ટમાં ધોરણ વાઇઝ અને ચેપ્ટર વાઇઝ વિડીયો જે છે પ્લે લિસ્ટમાં મેં મૂકેલા છે, જેમાં તમે દરેક વિડીયો જોઈ શકો છો, સાંભળી શકો છો। પછી એની દરેક પાઠની પીડીએફ પણ મેં મૂકેલી છે, જેથી આપણે બધા એનો લાભ લઈએ। તો આશા રાખું છું કે આ મુદ્દો તમને બરોબર રીતે સમજાનો હશે। થેન્ક યુ વેરી મચ।